સૌથી પહેલા વાત કરીએ યાત્રાધામ અંબાજી પાસેના પાડલિયા ગામે ફોરેસ્ટ વિભાગની જમીનને લઈને ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ વિવાદમાં હવે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ અધિકારીઓ અને જવાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ઘટના એટલી બધી ઉગ્ર બની ગઈ કે પોલીસને ટોળાને વિખેરવા હવામાં 50થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું અને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા। આ ઘટનાનું મુખ્ય કારણ ડુંગરાળ વિસ્તારમાં આવેલી ફોરેસ્ટની જમીન છે, જ્યાં ફોરેસ્ટ વિભાગ વૃક્ષારોપણ કરતા હતા, ત્યારે ગ્રામજનોએ આ જમીનને પોતાની માલિકીની ગણાવી વૃક્ષારોપણનો વિરોધ કર્યો હતો। એગોરા, પાડલિયા, નાઈવાડા અને વિરામવેરી ગામના લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને અધિકારીઓ પર પથ્થર અને તીર વડે હુમલો કર્યો હતો, જેમાં અંબાજીના પીઆઈ આરબી ગોહિલને કાનના ભાગે તીર વાગ્યું હતું અને જેમાં તેઓ ગંભીર જણાતા પાલનપુરની માવજત હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। સ્થિતિ વધુ બેકાબુ બનતા ગ્રામજનોએ જેસીબી મશીનને રસ્તા પર મૂકીને રોડ બ્લોક કરી દીધો હતો। હિંસા એટલી બધી વધી કે ગ્રામજનોએ પોલીસના એક વાહનને આગ ચાંપી દીધું હતું। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટો કાફલો તૈનાત કર્યો અને ટોળાને વિખેરવા હવામાં ગેસના સેલનો ઉપયોગ કરવો પડ્યો હતો। સાથે સાથે પથ્થરમારામાં ઇજાગ્રસ્ત થયેલા ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। गाड़ी लेने आया था क्यों बधा टोळाए पत्थरमारो कर्यो गाड़ियों सळगाई दीधी। गाड़ियों के लिए सड़गाई बे શું ઘટના શું બની હતી? घटना तो कशुं न टोळाए सीधा ज पत्थरमारो કરી દીધો કશું નતું। અને એમાં કેટલાક લોકો ઘાયલ થયા છે? કોણ કોણ છે? એમાં પોલીસના અને ફોરેસ્ટના કેટલાય। બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલિયા ગામે જે ફોરેસ્ટની જમીન હતી તે જમીનના વિવાદને લઈને પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। જે સ્થાનિક લોકો હતા તે સ્થાનિક લોકો દ્વારા છે તે ફોરેસ્ટ અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો। આ ગંભીર હુમલામાં જે પોલીસ કર્મીઓ તેમજ જે ફોરેસ્ટના અધિકારીઓ ઘાયલ થયા હતા અને તેમને અંબાજી સારવાર માટે ખસેડવામાં હતા। અંબાજી બાદ અત્યારે પાલનપુર જે બનાસ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, તેમજ જે અંબાજી પીઆઈ છે તે ગંભીર રીતે ઘાયલ થતા તેમને પ્રાઇવેટ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવે છે। એટલે કે જે પોલીસ કર્મીઓ અને જે ફોરેસ્ટ અધિકારીઓ હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે અને જે રીતના હુમલો કરવામાં આવ્યો છે, જે પથ્થરમારાની જે ઘટના પણ સામે આવી છે, તેને લઈને અનેક પોલીસ કર્મીઓને જે વન વિભાગના કર્મચારીઓ હતા તે ઘાયલ થયા છે અને તેઓ અત્યારે જે ઘાયલ થયા હતા તેમને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવે છે અને જિલ્લાની જે તમામ પોલીસ હતી તે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા। અંબાજી નજીક પથ્થરમારા બાદ બનાસકાંઠાના કલેક્ટર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા, જ્યાં કલેક્ટર મિહિર પટેલ અને અધિક કલેક્ટરે તમામ ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા છે, જેમાં ધારાસભ્ય અનિકેત ઠાકર પણ ઇજાગ્રસ્ત કર્મચારીઓની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં નાતા મામલતદાર સહિતના તાલુકાનું આખું વહીવટી તંત્ર અંબાજી સિવિલ પહોંચ્યું છે। 9 ઇજાગ્રસ્ત લોકોને પાલનપુર રિફર કરવામાં આવ્યા છે તેવી કલેક્ટરે માહિતી આપી છે। આ હુમલો પૂર્વ નિયોજિત હોવાનો કલેક્ટરે દાવો કર્યો છે। પથ્થર, હુપણ અને તીર કામઠા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી। હુમલાની સમગ્ર ઘટના અને અંગે પોલીસ તપાસ કરી રહી છે। હુમલો કરનારને કડકમાં કડક કાર્યવાહી કરીને સજા આપવામાં આવશે। આ જે હુમલો થયો એમાં ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ અને રેવન્યુ એડમિનિસ્ટ્રેશનના અંદાજિત 47 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓને ઈજા થવા પામી છે, જેમાંથી 45 જે આપણા અધિકારી કર્મચારીઓ હતા કે જે ઈજાગ્રસ્ત થયા હતા તેમને અહીંયા અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમાંથી વધુ સારવાર માટે 9 જણાને હાલમાં પાલનપુર ખાતે રિફર કરેલા છે અને 2 અધિકારીઓને સીધા જ પાલનપુર ખાતે અત્યારે સારવાર લઈ રહ્યા છે। તમામ જે ઘાયલ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એ હાલમાં સારવાર હેઠળ છે અને તમામની જે હાલત છે, તમામની જે પરિસ્થિતિ છે એ હાલમાં સ્ટેબલ છે। અંબાજીની અંદર જે ઘટના ઘટી અને જે આપણા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર અને આપણા પોલીસ કર્મીઓ પર હુમલો થયો કે જે બી ઘટના ઘટી અંદર જે લોકો ઘાયલ થયા છે એ લોકોની ખબર અંતર પૂછવા માટે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય એટલા માટે એમની મુલાકાત